ઓહો લે તો તું ભઈ લે ઓ જેઠાલાલ હા લે આરો ચોકાન હા ચોકાન એટલે ભૂલી ગયા તો જવાનું હતું પણ એટલે બે તારે તો કીધું તો પર આયરો વાઢવા આવી ગયો આપડે ઓ અને તમે રાડો હટાવા આવી ગયો બરોબર લે આરો ખટક રાખવાનો આ ખટક રાખું યાર પર તું જોવા ગુજાર અમે શેખભાજીને પડ્યા નહીં ને આપતા જોયેલો આપતો તો જઉં હા. પણ અત્યારે જ વાંચવાનો બરોબર હા અભિયાને દાંતે લઈ રાતે ઓલા તમે આવો હું શેતર પકું હા તમે આવો બરોબર છૂટા નહીં જેઠાલાલ પણ 500 ની રાખો તે 150 તમારા અને કોઈ મજૂર આવે ને તો એને 150 આલ દેજો ને મજૂર લેતા આવજો બરાબર હા મજૂર મને તો લેતા અને આવો નાસ્તો તમારો લઈ લેતા આવજો જે લાવવો હોય. હા જે નાસ્તો મને એ લેતા આવો હું તો કહું ખીચડી લેતા આવજો તમે તાર હા હા ખીચડી એ તો મને બહુ ભાવ હોય સાચું હા તો જબર ભાવ. ખીચડી લેતા આવજો અને મજૂર મળે ને તો પહેલા લેતા હા આવજો મજૂર મને એને લેતા આવો હું શેતર હેડું તમે આવો હો. હા હું દાંતે લઈને આવું અ જેઠાલાલ હા? અલે યાર હેડો કઈ ના ગોતું તમને હેડજો ચમ મને હોકો અલે તમે કાલનું નહીં કીધેલું હું કીધું તું અલે રાતે કહેવા નતો આવ્યો કે આપણે રાયરો વાટવાનો લેજો જલ્દી હેડો હેડો અરે ઓ મમટલા લેતો આરું ભૂલી જ ગયો હું અરે ભૂલી જાય હો લેજો કઈ ના અલા. મજૂર હેડો કઈ નહીં હું તો આ ગફુર ભાણું વાટવા હેડ્યો તાર હું કપૂર પાનું વાટવા હેડો અલે તમે રાતે હાથો પાડી હે પણ હું તો ભૂલી ગયો એને પૈસા આલ દીધા જો યાર એ મારે નહીં જોવાનું જો મારા મજૂર તૂટે લેજો તમે હેડો આપણે હું તો નહીં આવવાનો જો મને પૈસા આલ દીધા અને તમારે આપવું થયા હું તમારે 150 રૂપિયા અલે આપતો. પૈસા તો મુએ રોકડા આલ દઉં લે હેડો પૈસા મારે નહીં જોતા આવા પેલા ઊભા થઈ ગયા છે ખેતરમાં અલે પણ મારે યાર મજૂર તૂટે તમારે દખા એક જણા દખા રહી જાય પછી પણ આ ગફુરભાઈ મને પૈસા આલ દીધા એનું એ તો કાલ જજો કાલ ને હેડો જલ્દી ના ના આવો કાલ ના મેરા આવો હો પોપટલાલ ઓ આ તારી એટલે પૈસા ભારે એટલે આ પાડેલી બીજા માં જતું રહેવાનું એમ ને પોપટલાલ હા. આવું તો ખરી હા 300 રૂપિયા આપવા પડે 300 એટલે ગફુરભાઈ ચેલા હાલે એને 200 આલે એટલે જ કહું તમને તે 150 જોઈતા ને તારે 150 ની જ મજૂરી ચાલુ હોય ડબલ ના લેવાની હોય કોઈ લેતા ને અમે તો આ હેડ એ ગફુરભાઈ મોય ઓહો રોકડા પૈસા ભારે એટલે ફરી જાય ડાયરેક્ટ નહીં હોવ જ નતા જેઠાલાલ હા 300 જ નહીં પણ 200 રૂપિયા આલું 200 રૂપિયા આલશો ને ઓહો રોકડા જોવા પણ મારા હો અરે તમે શેતામાં પોકો એવા પૈસા હા તો આ રોકડા પૈસા આપો તો જ હું તો આ હાલે હાલો હેડજો પેલા મજૂર હેડ્યો છે પોપટલાલ હું આવવાનો હતો ખરી તમાર મોય હા પણ આ ડોશી એવી લપ કરતી હતી બાગ ને બાગ કરે તો એમાં વિખરાઈ ગયું બધું હા હું વિહરેજી લેજો હવે પેલો મજૂર હેડ્યો મોડું થાય રોકડા હો ને રોકડા શેતામાં પોકો ને એવા પૈસા હાલે આલું હેડો અલે મફાજી બોલો કપૂરભા અલે હું કહું ખબર આ તમારે શરીર ઓછું કરવું બા? હોવા તો મારે થોડું કોમ છે. હું પણ કોમ તો કયો લેખજો રાયરો વાટવા ના રાયરો હું નહીં વાટવા હા હોવા ચમ ના હું રાયરો નહીં વાટવા જતો અરે હેરો એટલે મારે રાયરાની એલર્જી હે મને એલર્જી રાયરો વાટવા ના ને કે છે કોઈના હાથ પગ પાકવાના ને તો કહી દે હાલ જ હું ધોવાની પાઈ નાખું કે હાથ પગ તો ચોક તારા ભાજી નાખશે એક તો શરીર વધાર્યું એક મિલશે તો તું કોઈ નહીં થાય ગઈ. એટલે ગભુભાઈ એક એ મેલતો હું એને બે મેલું ને તો ભૂઈ પડે એ તો બધી વાતો ખાલી બધું જોક્સમાં હાલ લાગે બીજું કોઈ નહીં તમે ખરેખર વાટવાની આવતા પહેલા જ જતા અહીંયા ના પેલા જતો ગફુરભાઈ તમને સાચું કહું હા હું એક ભાઈ કહેવા આવ્યો તો હા પાડીને બેઠો હ તમને હું તમને ના પાડું કયો હતો આવો મારા આયા પેલા ફરીને જતો રહ્યો વાયકન હા અને પા હું કે ખબર હે? 100 રૂપિયા પૈસા રોકડા હાલતો થયો પાહો 100 રૂપિયા રોકડા તો જો જાણો. તો મૂર્ખા 100 રૂપિયા લેવા ના જવાય હું 150 રૂપિયા આપું હે તમે ચાલ્યા ગફુરભાઈ અત્યારે મજૂરી નહીં મળતી હોવા તો હોવા પછી હોય ઘેર બેઠા હો નહીં પણ હું 150 આલું તમે તાર ખાતે લાવો રોકડા રોકડા નહીં હું જેઠાલાલને 500 આપીને આવ્યો બરોબર હા. જેઠાલાલ આવા દાંતેરું લઈ એમને 500 ની આલી 150 એમના અને જે નાસ્તામાં એનું એમને કહીને જ આવ્યો કે કોઈ મજૂર મળે ને તો લેતા જ આવજો એક જેઠાલાલના હંગાત આવું હું હા એમના અંગાત આવો પૈસા તમે તાર લઈ લેજો બરાબર ના ના જે પેલા ને બાપા ટોપું પર એ હું એક હા પારેલી હવે એને જવા દે ને 150 રૂપિયા હું નહીં આપતો યાર 50 વધારે નહીં ગફુરભાઈ વાત સાચી છે, પણ એ બે દાડે મારા ઘેર આમ ટોકા ગહેર તો આવતો તમારે આબુક નહીં આબુ હવે એમ કરો હું અડધી વેરા એના મય જાઉં ને અડધી વેરા તમારે મય એટલે બે સાઈડ મજૂરી લેવી 100 250 રૂપિયા લે પણ તારો બાય ના આપો તમે 50 આલજો હા હોવા ના ના હું કહું તમે તાર 150 રૂપિયા નાસ્તો ચા પાણી બધું જ મળી જાય જેઠાલાલ આવો અને મેં કીધું એમને કે મોડા મળે લેતા જ પણ વાંધો નહીં તઈ થાય તો તમે તાર હા આવો તો બરોબર? હું એ ભાઈ આવે ને તો કહી દઉં કે હું ગોમ ગયો તો એમ કહી દઉં હા હા એ તમારું બોનું પણ ખાતે તમે કહેવાનું નહીં હું નહીં કહું તમે તાર હા હેડો આવો તમે તાર હું શેતમ જાઉં હા તો હું એટલા ઘર હોય બેહું જેઠાલાલ ને આકર તરત આવું હંગા મારું પોપટલાલનું જ નામ ના આલે પણ પોપટલાલનું નામ આલે તો આ ગફુર પાના તો એમ કે અમાર મહિને ક્યાં આવતા એમને ખોટું લાગે ને પોપટલાલ ને ખોટું લાગે
હવે પણ જે થવું હોય થાય હેડો ને કે આ બાદ કોણ આવે જેઠાલાલ કેટલી વાર છે અરે હેડો કે હેડો કેટલી વારી યાર મજૂર છે ખેતરમાં પહોંચે હેડો અલ્યા તારી મને ગફુર પાક કહી જાય કે જેઠાલાલ આ તો પોપટલાલે હંગાત આવે હવે મારો હેડો જે થવું હોય થાય હેડજો લે આવો. એની વાત જોઈને બેસી હવાનું કા લીધા અરે હું વાત છે અરે હા હવાનું શરીર તો જોવો ના ના સળી તો હા પણ એટલું તો કોમ કરો હા તે તમે કશું જાઓ, નહીં કરે પોપટલાલને એવા. નહીં આવતું તા. ના ના હેડો કે હેડો એ તો કીધા કરે યાર મારા મજૂર કૂટો હવે આ કશું નહીં વાધન મફતનું આ આ તું નાસ્તો જોયે ને નહીં તે મને થઈ વાંચતા હો તમે ના ના એ તો બે જણા ખેતરમાં બતાવજો કોણ વધારે જશે. વાગે અરે એમને એકલા લઈ જાઓ બધું વાટી દે હું જાઉં પાછું. એક- અરે ના ના પાછું લઈ જાઉં આપણે હેડજો તમે પાછા અરે આ જેઠાલાલ આમ પૈસા અમારા જોડે રહી ગયા હા આ ડોશી ક્યાંક ભાજીના હાલ લેવું પછી હું વાટશે ઓ ઓ આજો ચાલો તમે જેઠાલાલના બે વાટતા તો એટલે ઘરે હું આવી જાઉં હા પણ જલ્દી આવજો હો. હાલ જ હા, જીવો. જાઓ જેઠાલાલ આપણે ખેતરમાં પહોંચીએ તો આવશે હા હા ઓ અભિમાન મેલી દેને તું ભાઈ સપના રે જેવો રે સંસાર ક્યાંય નથી ખરેખર દા ભજન કહી જો બેઠો બેઠો પણ આ જેઠાલાલ ના આયા અને ડોસી શિખર ચીટલું વાટી રહી એક પાડ્યું નહીં વાટ્યું હશે એમને તો ખરેખર ડોસી એક તો વાટેકતી નહીં અને આ જેઠાલાલ જેવા હોય એ જલ્દી આવતા નહીં કરવાનું છું જ એક તો મજૂરનું કંટાળી ગયો અમને શેતી કરા જ નહીં હવે પોરથી બંધ કરી દેવું રાયરો વાબો જ નહીં અને વાબો ને તો બે પાડ્યો જ વાબો ખા એટલો જ તે આખું વરસ ચાલે ભાઈ ઘઉં કરી દેવાય તે મશીનમાં લેવડાવી દેવા થાય આ રાયરા વળી જફા ચેટલી મજૂરના પાસે કગરવાનું ₹150 હાજરી આલી તો હજુ આયા નહીં અને શીશરીના પૈસા લે હવે એ આવશે ત્યાં ને શીશરી મેળવાની ત્યાં ને ખાવાની ત્યાં તાન આ મોટી મોટી વાતો કરશે કે અમને તો લઈ જઈને કશું ખવડાવીએ નહીં કંટાળી ગયા અરે જેઠાલાલ હા અરે આ તમે પહેલી વાર લાયરો વાંચવા આવ્યા હો ના ના કેટલી વખત વાંટ્યો ખબર હતા મને તો પૈસા યાર આટલી પટ્ટી વાંચવાની ખાલી આ ચેંજાના પાછળ કર્યા તમે તો એ તો આ રસ્તા વચ્ચે હતો ને એટલે હા આટલું ખાલી પતાઈ નાખ્યું બરોબર બરોબર ચાંદની લઈ લીધી એમ ને તાર લઈ લીધી ખાલી વાહ પેલી સાઈડ બીજી ઓલે હટજો પેલી સાઈડ થી વાહ ને પેલા ચો ગયા મફાજી ચો ગયા એ તો હજુ આયા જ નહીં ડોશી ના. પૈસા આપવા રહ્યા અલે એ તો પૈસા આલવા રહ્યા છે કે ડોશી રોટલા ખરાવા રહ્યા રોટલા જ ઘરાવતા હા લાગે આપણે પેલી સાઈડ ઓલ લઈ લો અને તમારે નહીં વાટું અલે હું હુલિયા વાઢું યાર તમને હુલિયા લાવ્યો પણ મારે હું ખબર હે? હા પેલી સાઈડ મજૂર વાઢા ને એક ઓટો મારવા જવાનું હતું પણ આ તો હું એકલો વાટ કરું તો એમાં કંટાળો આવે આ તો તોની મફાજી આઈ જા તમે વાઢીઓ વાઢવામાં જ તારે જેજો કોક અંગાત હોય ને તો વાતો કરતા મજા આ આવે તો તોની મફાજી આઈ જા હવે ભાઈ વાટવાની કેવી મજા આવે હા તો મજા તો આવે જ ને 100 આલવાના હવે શું કરીએ હા ચાલ આપવા જ પડે એ તો બરોબર હા હા પણ આમ તો આયરો ડાયરો વાઢવા આવી ગયો ને પેલો હવે આયરો જ વાટી નાખા પેલી તમારે. સાઈડ ખૂણા ને થોડો હવા આવ્યો સાઈડ વાઢવાનું ચાલુ કરી દેડો તમે આજ હું તો થાચ્યો કઈ હતું મફોજી જો આકાને આયા હા અને એ તો આવશે તમે હું તો વાઢો થાચ્યો, હું તો આ બેઠો હારો બેહો ને જલ્દી ઉભા થઈ જજો પાહો હા જલ્દી ફટાફટ પણ પેલા મફાજી આવે તો મને ટોકો પારો હું પેલા ખૂણો વાટો મારીને આવું હા એ તો હું ટોકો પાડું હાર આ ઓવા દાંતેરું હોય મેલું કંટાળે જેઠાલાલ આયા નહીં હારું હજુ ખટક રાખજો તમે બીજું કોઈ નહીં પાડી હજુ વાટ્યું નહીં તમે શું કરો અમે તો શું કરીએ અમને ખબર પોપટલાલ નહીં રાયરો વાટા ખુલ્યા લાગે એવું જયારે એક મજૂર કોણ કોણ આવ્યો હો મજૂર બહારથી લાવ્યો હોય ને તો હીરો કહી દેવો હા કે તમે ભાઈ અમારી આવી જજો ભલે 150 ને 200 આલવાનું થાય ને તો હીરો બોલાવી દેવો જેઠાલાલ એમને ના બોલાવાય બાકી હા ખબર પડી ગયો વાહ, જેઠાલાલ તમે તો બધું વાટીએ દીધું ને હું એ જે હું થાકી રહ્યો હું તો મોટી મોટી ફાડતા હતા ઓહો તેમના જે હવે બી આખું પાડ્યું વાટી તે નાખ્યું હું શેક ભાજી લે છે બસ સ્ટેન્ડ ગયો તો ભાઈ દુકાન વાળા કોઈ નતું લાવ્યું ઓહો એમ કરી બોનો અને હું કાઢ્યા કહું તમે તમને હા તમને તો ગફુર બાનું નતું જવાનું હું ગફુર બાનું જ જવાનું તો હેડે તો હા અને પોપટલાલ વચ્ચે આમ કે હું હેડો 200 રૂપિયા આપું ઓ તારી મને હોવા લે તમે 200 લઈ લીધા મને તો કીધું 200 રૂપિયા આપવાનું હું તો 200 રૂપિયા જ લઉં તો તાર પોપટલાલ ચો જ્યાં પોપટલાલ પેલા ખેતર તાર મૂકી હું તો મારા મનમાં કેવું સમજો ખબર હે? હા
આજે ગફુર ભા મને કઈ જતા કે જેઠાલાલ આવે એમના હંગાત આવે તો હું તમારા હંગાત આવ્યો તો હું હેડ જ તો ગફુરભાનો વાટવા હેડ જ અલ્યા તો પણ તમને ઘેર ચોખવટ ના કરાય કે તમારે કનું આબાનું આ ગફુર પોપટલાલના ભાઈ વામો તે- બેહી રહ્યા છે ખેતરમાં શું કરશું પોપટલાલના હોમું તો એવું ના કહેવાય ને કે મને એ તો 200 વાત રૂપિયા સાચી, આપે. પણ મને તો કે આવતું કે હોનમાં તો હું પછી ઘેર ના જતો ગફુર ભાઈ મહિના જતો એ બેહી રહ્યા નહીં હવે બધું રોટલા ને બોટલા આટલાને લઈને. કહી દીધું ને અમે તમારે હવે તમારે જે કહેવું હોય કહેજો. એ પોપટલાલ તો ગયા પોપટલાલ પેલા ક્ષેત્રમાં કૂદ્યા ગફુર ભાઈ મને 250 રૂપિયા આલતા હતા 250 રૂપિયા. તાણે તો હું આટલે હેડ હું નતો. કરવા આયા હોતા? ચાલ નાસ્તા માં લાયા ખીચડી લાયો ખીચડી. ખીચડી તો વાત લાયા તમે હાચું પણ પૈસા આલ્યા તા કને પૈસા કોણ આપે? મુઈએ. તમે ના. કપૂરભા આપીને ગયા તા મને હા એવી હિમાઈ લઈને આજે મને આવ્યો. ગફુર ભાઈ મેં કીધું તું કે હા. જેઠાલાલ આવે બધો નાસ્તો ને બાસ્તો લઈને તો તમે એમના હંગાથી આજજો તો હું વાત જોઈ નતો બે હીરો ખુરશીમાં દાંતેડું લઈને એ તો હું શું કરું હવે ભલા મગજ રહ્યું ને મફાજી ચકદોરે ચડી ગયું હવે. આજે ગોળીઓ લઈ આવજો જઈને રાતે આ પોપટલાલ કહી જાય ને તે મારથી ભૂલાઈ જ ગયો અને સવારે ગફુરભાઈ આયા તે એને કે હેડ હું 150 રૂપિયા આલું અને હેડ વાટવા હવે તરત પોપટલાલ આયા તે હું હેડ તમે કે 200 રૂપિયા આલું હેડ મારા અંગાત આજે ગફુર ભા તો મારા ઘેર આયા હતા તે હું આ એટલા માટે જ આવ્યો. અને હું એ પાઈ પોપટલાલ ની હા પાડી હતી તો પોપટલાલ મને હો પકડાઈને ગયા હતા પણ ગફુર ભા કે હું 250 રૂપિયા આલું હેડ માર મઈ તે મુકો કોણ કોણ આબાના કે જેઠાલાલ ને કહીને આવ્યો હોય સારું થયું ને મફાજી તમે આયા. પૈસા આલીને આવ્યો તો કે નાસ્તો લઈને તમે આવો હું ખેતરમાં વાત જોઉં તમારી હા લેડો આપણે વાટવાન કરો તો હું હમણાં નહીં પોપટલાલ વાંચવાનો મને તો પોપટલાલે હો જ આલ્યા હા એ મારા નહીં જોવાનું હોય ને. તો જો. તમે તો વાઢો હું તો બે હું ઘડીક વાર બેહત ખરી મારા અંગાત મારે એકલા કંટાળો આજે આવે તમે બે આવે પોપટલાલ હાથ મુક કહી જેઠાલાલ હા આપણે બે ના હે ને પોપટલાલ નો જ રાયરો વાઢવાનો છે નસીબમાં તો એવું જ લસ્યું છે વાઢો ને હેડો ને હવે આયા હે ને આયા પણ ફટ તમારા નસીબમાં પોપટલાલ જ લખ્યા હતા એટલે મારા તમે ના આયા. જો આયા કે નહીં હું શું કહેતો તો તમે માનતા નતા રૂપિયા 150 લઈ ગયા, રૂપિયા 200 લઈ ગયા તો એટલે તમે તમારા જેવી જ કરી. કપૂરભા તમે આ મૂકું ચોથી વરે હા હા એટલે ગફુરભા આવા જ ને તો કે બધું રોશન મળી ગયું મારે. હવે અમે શું કરીએ વરી એમાં? એમને પણ તમારે ના પૂતું તો ના પાડી દેવી હતી મને તો હું નહીં આવું. હું તમને પોપટલાલની કેમ કહેવાનો જ આવતા હતો. રહ્યા? પણ આ વાંચવાનું બંધ કરો પહેલી વાત તો અને મારી વાતો આપો. આ તાંકાનું ખેતર હા 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 કનું હો? કનું હા પણ અરે પોપટલાલ નું હોય યાર. અલે આ તો હું પહેલા જોઈ ગયો કે પોપટલાલ ને મજૂર આયા લાગે એટલે આ બાજુ ઓટો મારવા આવ્યો. અલે તો બહારનો મજૂર હશે. તમે મને શું કહેવાય કઈ ગયા તા જેઠાલાલ આવે તો એમના હંગાત ના હંગાત હેડજો તો હું તો જેઠાલાલ ના હંગાત જ હેડ્યો હા હે? રાવણ એટલે જેઠાલાલ હોય આવતા રહે એમ ને. ચાલ હું તો આટલા જ આવું મત હાલ જ હારો લઈ લો દાંતેરો માર શું કરવા લાવો મને 200 રૂપિયા આલે તમે મને 300 રૂપિયા આલ દો. તને બસવા લે. પોપટલાલે તમને બે ને 250 આલે પણ હેરો હાલ લે હેડો હેડો અને પણ પોપટલાલ રોટલા પોપટલાલ એ પેલા પોપટલાલ ખેતરમાં પેલા પૂજ્યા. શેઠાજી આવે ખીચડી લાયા તમે હો ખીચડી લાવ્યો ને એ પેલી પડી હેડો તા ને 250 રૂપિયા આવે ઈ પોપટલાલ કે તારો રાયરો વાઢો હોય તો 300 આલજે તો રાયરો વધારશે તો મેલીને હેડતા હોજે ગફુરભા એને કે ખીચડી તો હા હા? ચાલ ચાલ અલે આ પડીકો હાલે ખીચડી નહીં. અલે આ જો તો ખરી અંદર ખીચડી જ છે હા? હોવા અલે આ તું તો જે ખીચડી આવું લખેલું છે. આઈ લીધો અલે એ ખીચડી કીધી છે મેં. પણ આ હું હતા ને આ તો પડીકો ખીચડી. અલ્યા ગફુરભા તમે મારી અલે બેને મજૂરિયા રાહ જોઈને બેહી રહ્યા કે ખીચડી લાવવાનો હતો એ પણ ખાઈએ. ચા નહીં ખીચડી લ્યો ખવડાવ લ્યો અરે આ તો પડીકો કોણ ખાઈ લે ના બારા પડીકો તો રોજ. હવે તમારું કોઈ નહીં બધું રોશન જેઠાલાલે વાળ્યું હો તમે બે ઈ હેડો પેલા પછી બધી વાત હેડો. લાવ પડીકો. મારા પૈસા લે 500 લાવો મારા. એ હું ઘેર જઈને આપી દે ઘેર પડે હા ને? હાલે હેડો. ઈ હેડો. જો આ પોપટલાલ તો ગયા. પોપટલાલ પેલા ખેતરમાં બોલાવ યાર નહીં બોલાવા તો ઈ આવશે હવે હું આયા ને એવો ઈ આવશે. હાલ લે હેડો હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા